गुजरात के अमरेली की सिविल अस्पताल में बढ़ते चार्जेस को लेकर सवाल खड़े हुए हैं। गुजरात के अमरेली में सिविल अस्पताल द्वारा मरीजों से अधिक शुल्क वसूलने जाने का मामला सामने आया है। अमरेली जिला विकास समिति ने इस मुद्दे पर कलेक्टर को ज्ञापन सौंपा और तत्काल शुल्क वापस की मांग की है। अमरेली सिविल अस्पताल, जिसे शांताबेन गजेरी अस्पताल के नाम से भी जाना जाता है, में गरीब मरीज बड़ी संख्या में इलाज करवाने आते हैं, लेकिन अस्पताल प्रशासन ने अब विभिन्न सुविधाओं के लिए भारी शुल्क लगाना शुरू कर दिया है। अस्पताल प्रशासन पर आरोप है कि ये शुल्क सरकार के एमओयू के खिलाफ है, जिसमें मुफ्त इलाज की व्यवस्था थी। इतना ही नहीं, सभी टेस्ट और रिपोर्ट्स की कीमतें भी निजी अस्पतालों से अधिक रखी गई है। अमरेली जिला विकास समिति तरफथी आज आवेदन देवा આવ્યા છે। સમિતિ સાથે બીજા લોકો પણ અમરેલીના ગ્રામજનો પણ જોડાયેલા છે। અમરેલી સિવિલ હોસ્પિટલ જે સરકારી ફ્રી ઓફ માટે હતી તેને બદલે તેને નામ બદલી ટ્રસ્ટને સોંપી દેવામાં આવી છે ને તેમાં ચાર્જીસ ખોટા વસૂલ કરવાના ચાલુ થઈ ગયા છે। તે બિલકુલ ગેરવ્યાજબી અને તદ્દન ખોટું છે। આઈસીયુના પણ ચાર્જ 10,000 ડિપોઝિટ લેવામાં આવી છે અને 3500 રૂપિયા એક દિવસનો ચાર્જ વસૂલ કરે છે અને વેન્ટિલેટર ઉપર રાખવા હોય તો 45 રૂપિયા એક દિવસનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે। જે પ્રાઇવેટમાં પણ એટલો નથી હોતો। તો આ ખાનગીકરણ કરીને ગરીબ લોકો માટે સરકાર સિવિલ હોસ્પિટલો બનાવે છે। ગરીબ લોકો માટે પૂરેપૂરી સુવિધા પ્રાથમિક મળી જ જોવે। અગાઉના દિવસોમાં નિર્ણય નહીં આવે તો અમારે સાથે સંસ્થાઓને રાખીને ગામ બંધ કરવાની પણ ફરજ પડશે ને બીજા ગાંધી જિંદગીમાં બીજા પણ આંદોલન મારે કરવા પડશે। કોઈ પણ સંજોગોમાં ચાર્જ લેવાય નહીં એની મારે પૂરેપૂરી મહેનત કરીશું। આજરોજ અમરેલી જિલ્લા વિકાસ સમિતિના નેજા હેઠળ અમરેલીની એકમાત્ર જે સિવિલ હોસ્પિટલ હતી જિલ્લાની તેનું સરકારે ખાનગીકરણ કર્યું। શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ શાંતાબા ગજેરા ટ્રસ્ટને સોંપવામાં આવ્યું ત્યારથી આ હોસ્પિટલ કંઈક ને કંઈક બાબતે વિવાદમાં રહેલી છે। થોડાક મહિના પૂર્વે જ આ શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલમાં અંધાપાકાંડ થયેલો। 25 જેટલા લોકોની આંખો છે ગુમાવવાનો વારો આવ્યો હતો। 12 થી 13 જણા તો સાવ અંધાપો હતો। 6 થી 7 વ્યક્તિને એક આંખ જતી રહી હતી। 5 વ્યક્તિ છે એને આંખમાં ઓછું દેખાવા મળ્યું હતું। પરિણામે માનવ આયોગ અને ગુજરાત સરકારમાં ફરિયાદ થતા આ શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલને આકરો દંડ કરોડો રૂપિયામાં ફટકાવવામાં આવ્યો અને જે લોકોના ભોગ બન્યા હતા એને વળતર ચૂકવવાનો આદેશ આવ્યો। આ સરકારી સિવિલ હોસ્પિટલ જ્યારે આ શાંતાબા ગજેરા જનરલ ટ્રસ્ટને સોંપવામાં આવી ત્યારે 33 વર્ષના ગુજરાત સરકાર સાથે એમઓયુ થયેલા છે। 33 વર્ષ સુધી તદ્દન સારવાર મફત, તદ્દન એની દવાઓ પણ મફત આપવાની। તો શા માટે આ ટ્રસ્ટ છે એ આમ જનતા પાસેથી ગરીબ માણસો પાસેથી ચાર્જ વસૂલે છે? અને સામાન્ય જેવી ગંભીર બીમારી હોય તો પણ અહીંથી દર્દીને રાજકોટ કે ભાવનગર છે એ રિફર કરવામાં આવે છે। ઇમરજન્સી હોય જ્યારે કૂતરું કર્યું હોય ત્યારે સ્નેક બાઇટના ઇન્જેક્શન છે હાજર હોતા નથી। એક્સિડન્ટ થયું હોય અને લોહી બંધ કરવા માટે ફેક્ટર 8 અને ફેક્ટર 9 ના ઇન્જેક્શન દેવા પડે એ પણ હાજર હોતા નથી। એટલે અડધા કરતા ઉપરની દવાઓ પણ હોતી નથી। આમ એમ કેમ પ્રકારે અમરેલી જિલ્લાની ગરીબ જનતા, સામાન્ય જનતાને આ શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ દ્વારા એના ટ્રસ્ટ દ્વારા લૂંટવામાં આવે છે। આ લૂંટ વહેલી તકે બંધ થાય એવી અમે આજરોજ અમરેલી જિલ્લા વિકાસ સમિતિ દ્વારા સૌ કોઈ નાગરિકો મળીને કલેક્ટર સાહેબને આવેદન આપીને રજૂઆત કરેલ છે।